વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દૂર કરવાના હેતુસર કોઈપણ ગેરકાયદેસર દબાણો હશે ચલાવી લેવામાં આવશે નહીં, જેના અનુસંધાન રૂપે દબાણ શાખાની ટીમ દ્વારા નર્મદા ગેસ્ટ હાઉસથી લઈને નટુભાઈ સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ઇલોરા પાર્કમાં નર્મદા ગેસ્ટ હાઉસથી આપણે નટુભાઈ સર્કલ સુધી પાર્કિંગની જગ્યામાં જે પાર્કિંગમાં કોઈ ઓટલા સીડી વગેરે જે છે એ અમે દૂર કરી રહ્યા છે। અત્યારે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ જે છે એનું આપણે કરી રહ્યા છે દબાણ। હા, ખાસ કરીને આ એવી જગ્યા છે કે જ્યાં રાતના નવીરાઓ મેસેજ કરે છે ને રોડ ઉપર અડધો રોડ બંધ કરી યસ હા, એના માટે શું કાર્યવાહી? ઓકે, અત્યારે અમે આ કોમ્પ્લેક્સનું પાર્કિંગ તો ચેક કર્યું, પાછળ છે અને પાર્કિંગની જગ્યા છે, પણ લોકો કેવું છે કે પાર્કિંગ જગ્યામાં પાર્કિંગ કરે અને લોકોમાં જાગૃતિ આવે એના માટે જ આપણે વોર્ડ શાખા, ટ્રાફિક શાખા, દબાણ શાખા અને ટીડીઓ શાખા સાથે રહીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે, જેથી લોકોને ખ્યાલ આવે કે રસ્તા પર પાર્કિંગ ના કરીએ અને પાર્કિંગની જગ્યા જ્યાં છે નકશામાં પાર્કિંગ છે ત્યાં લોકો પાર્કિંગ કરે, એ હેતુથી અત્યારે આપણે આ બધું ડ્રાઈવ ચલાવી રહ્યા છે અત્યારે।